હાય ગાઈસ, અત્યારે મારો ચહેરો જુઓ કેવો લાગે છે, એકદમ બ્લેક અને ટેનિંગવાળો લાગે છે. તો હું ટેનિંગ દૂર કરવા માટે આજે તમને એક ટ્રીક બતાવીશ. સૌથી પહેલાં આપણે ક્લિન્ઝિંગ મિલ્ક લેવશું. ક્લિન્ઝિંગ મિલ્ક લઈ અને મસાજ કરીશું ફેસ પર, જેનાથી ડીપ ક્લીન થઈને બધું જ જે ડસ્ટ હશે બધો જ નીકળી જશે. અને ડસ્ટ નીકળી જશે એટલે ચહેરો ક્લીન થઈ જશે. કંઈ પણ પ્રોડક્ટ લગાડતા પહેલાં આપણે ક્લિન્ઝિંગ મિલ્કનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી બધો ડસ્ટ આપણા ફેસ પરથી નીકળી જાય છે. આ રીતે મસાજ કરતા જવું અને બધો ડસ્ટ કાઢી નાખવાનો. ચહેરો ક્લીન થઈ જશે. ક્લિન્ઝિંગ મિલ્ક ડીપ ક્લીન કરવાનું કામ કરે છે, એટલે ક્લિન્ઝિંગ મિલ્ક તમે મેકઅપ રિમૂવ કરવા માટે પણ ક્લિન્ઝિંગ મિલ્ક યુઝ કરી શકો છો. 2-3 સેકન્ડ પછી ફેસ સાફ કરી લેવો. આ રીતે ત્યાર પછી ફેસને લૂછીને જો હું નેચર્સનું ડિટેન અત્યારે તમને યુઝ કરીને બતાવું છું. હું ક્લાયન્ટને પણ આ જ કરી આપતી હોઉં છું અને એનું રિઝલ્ટ પણ સારું છે. આખા ફેસ પર આ રીતે એપ્લાય કરીશું. ડિટેન ઘણી બધી કંપનીઓના હોય છે, ઘણી બધી પ્રોડક્ટ્સ છે ડિટેનમાં. નેચર્સ સારું છે, એક રાગા પણ સારું છે, ઓક્સી લાઈફનું પણ સારું આવે છે ડિટેન, બાયોરિચનું, ઘણી બધી બ્રાન્ડ્સ છે જે અવેલેબલ હોય છે માર્કેટમાં. પણ મને સાઈડ ઇફેક્ટ ના થાય એવા ડિટેન ગમે. તેમાં નેચર્સ છે, રાગા પણ છે. રાગા કોસ્ટલી છે, પણ આનું પણ તમે અઠવાડિયામાં 2 વાર ડિટેન કરશો તો આનું રિઝલ્ટ તમને ચોક્કસ જોવા મળે છે. અને મને નેચર્સનું ડિટેન ગમે છે. આ રીતે આખા ફેસ પર એપ્લાય કરી, નેક સુધી પણ એપ્લાય કરી શકાય, પણ હું નેક સુધી નથી કરતી. હવે એને આપણે બધી જગ્યાએ લાગી દઈશું. 10થી 15 મિનિટ સુધી રહેવા દઈશું અને પછી વોશ કરીશું. જુઓ બધું સુકાઈ ગયું છે, 10 મિનિટ થઈ ગઈ છે. હવે હું એને પાણી સ્પ્રે કરી અને એને કાઢી લઈશ. આ રીતે તમે જોઈ શકો છો, મારો ચહેરો એકદમ ક્લીન દેખાતો હશે. નેચર્સના ડિટેનથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, એટલે મને વધારે ગમે છે અને ખરેખર બહુ સરસ છે. જુઓ, મારો ફેસ તમે જોઈ શકો છો. મારા પાર્લરમાં એક લાઇટ ચાલુ છે, આગળની છે, પણ કોઈ જ પેલી લાઇટ ચાલુ નથી કે મારો ચહેરો વધારે ગોરો લાગે. એકદમ ક્લીન હશે. જુઓ તમે, પાણીનો એકવાર સ્પ્રે કરી રૂમાલથી સાફ કરી લઈશ. તમે જોઈ શકો છો કેટલો ક્લીન દેખાય છે. હેવ અ નાઇસ ડે.